ઓલેશભાઈના દીકરા દીકરી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે અને જેમના લગ્ન છે એવા રાધા મેડમ, શ્રી કૃષ્ણની પ્રેમિકા, એટલું એનું નામ રાધા છે. રાધાને પહેલો પ્રશ્ન પૂછીશ કે રાધા, તમારા પિતાજીએ ખૂબ જ સરસ મજાનું આયોજન કર્યું છે, એટલે પહેલા તો તમને ખૂબ ખૂબ અભિનંદન, તમારા લગ્ન થવા જઈ રહ્યા છે. તમને પોતાને કેવી અનુભૂતિ થઈ રહી છે? આ બહુ જ આમ ડિવાઇન અનુભૂતિ છે કે સાક્ષાત પ્રભુ અહીં પધાર્યા છે, તો આનાથી વિશેષ તો શું હોય લગ્ન જીવન શરૂ કરવા માટે. બીજું કઈ તમે વિશેષ કહેવા માંગશો? આ તમારા પિતાજીએ ખૂબ સારું આયોજન કર્યું છે. એમની એવી ઈચ્છા હતી કે અહીંયા મારા પ્રસંગ પહેલા પ્રભુ પધારે અને સર્વે ભક્તજનોને આનો લાભ મળે, તો બધાના ખૂબ ખૂબ આશીર્વાદ મળે. હવે ભાઈ કૃષ્ણને હું પ્રશ્ન પૂછીશ કે કૃષ્ણ ખૂબ જ નસીબદાર છે કે એને ખૂબ જ સારી એવી રાધા મળી છે. તમને કેવી અનુભૂતિ થાય છે કે તમારા સસરા તો ના કહેવાય, મારા પપ્પાએ શું ખૂબ જ સુંદર મજાનું આયોજન કર્યું છે, તો તમને કેવું લાગી રહ્યું છે? આમાં તો કઈ કેવા જેવું જ નથી, કઈ આમાં સાચું કહો ને તો હોજ જ નથી કે કેવી અનુભૂતિ થાય. સાક્ષાત પ્રભુ પોતે પધાર્યા છે અમને આશીર્વાદ દેવા હાટુ, બધા રાજકોટ વાસીને આશીર્વાદ દેવા હાટુ, આખા વૈષ્ણવ બધાને વૈષ્ણવોને આશીર્વાદ દેવા હાટુ. આમાં બીજું કઈ કેવા હાટું તો છે જ નહીં. જે પપ્પાએ આ બધું જે ઊભું કર્યું છે, ભાઈએ જે બધું એમાં ઊભું કર્યું છે, એમાં કઈ કેવા હાટું છે જ નહીં, કઈ વિધાઉટ વર્ડ ઓનેસ્ટલી. હવે ભાઈ મલેશભાઈના સુપુત્ર આપણી વચ્ચે ઉપસ્થિત છે કે જે હમણાં પ્રશ્ન પૂછીશ. પહેલા તો તમારું નામ શું છે? મારું નામ જય મૌલેશભાઈ ઉગાણી છે. કેવું લાગી રહ્યું છે તમને? કેવું લાગી રહ્યું છે, તમારો જે પ્રશ્ન છે એના કાંઈ ડિક્શનરીમાં કોઈ વર્ડ છે જ નહીં, કારણ કે જ્યારે પ્રભુ પોતે બિરાજમાન હોય તો આથી વિશેષ કઈ એના શબ્દો ડિસ્ક્રાઇબ કરવા માટે છે જ નહીં. કેટલા વર્ષથી કે કેટલા મહિનાથી આ બધી તૈયારીઓ ચાલતી હતી? આ લગભગ 3 મહિના થઈ ગયા તૈયારીઓ ચાલતી હતી, અને દરરોજના લગભગ 500 થી 700 કર્મચારીઓ કામ કરતા, ત્યારે આ આખી તૈયારીઓ પૂરી થઈ. આપ સૌને મૌલેશભાઈના પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે. અને એમની વાઇફ છે, આપણે એમને પણ પ્રશ્ન પૂછીશ. તમે પુત્રવધુ છો અને દીકરી પણ છો, તમારી આમાં શું ભૂમિકા છે? તમને શું લાગી રહ્યું છે? આમાં અમારી એ જ ભૂમિકા છે કે અમે આમના સાથે એમને જ્યારે પણ જરૂર હોય ત્યારે એમની અમે મદદ કરીએ, અને અમારા તરફથી જેટલા પણ વૈષ્ણવોને અમે દર્શન કરાવી શકીએ, એ જ અમારી ભૂમિકા છે આમાં. આ લોકોનું કહેવાનું એમ છે કે જેટલો વૈષ્ણવ ધર્મ દિવસે ને દિવસે વધે, લોકો ઘણા બધા ખૂબ ભાવ વિભોર થઈ રહ્યા